जय श्री कृष्ण फ्रेंड्स। आज આપણે રેગ્યુલર ફણસી ઢોકળીના કરતાં રાજસ્થાનની ફેમસ મેથી મસાલા મલ્ટીગ્રેન ઢોકળી ફણસીનું શાક બનાવીએ। સુપર ટેસ્ટી છે। સો બનાવવાનું શરૂ કરીએ। પહેલાં ઢોકળીનો લોટ બાંધશું। એને માટે લઈશું ઘઉંનો લોટ, જવારનો લોટ, બેઉ સરખા ઇક્વલ લીધા છે। હવે લઈશું ચણાનો લોટ, ફક્ત પા કપ। સો આપણે ખાલી ઘઉંના લોટમાં નથી કરતા, હવે મસાલો કરશું। એમાં લઈશું અજમો, અજમો જરા થોડો આ રીતે રબ કરી કાઢજો, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, અને એકદમ આને ફ્લેવરફુલ બનાવવા માટે કસૂરી મેથી। કસૂરી મેથીને પણ આ રીતે થોડી રબ કરીને નાખજો। સુપર ઢોકળી બનશે ફ્રેન્ડ્સ। આ રેગ્યુલર ઢોકળી કરતાં બેટર અને મલ્ટીગ્રેનમાં થાય છે। હવે બધા સૂકા મસાલા પહેલાં મિક્સ કરી કાઢીએ। હવે મિક્સ કરી લીધા પછી હવે એમાં આપણે લઈશું ફક્ત 1 ચમચી તેલ અને મિક્સ કરી લઈએ। હવે મસાલા મિક્સ કરી લીધા પછી એકવાર ચાખી લેવાનું। જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો આ ટાઈમે કરી લેવાનું। હવે થોડું થોડું પાણી નાખીને આપણે જે રીતે પરાઠાનો સોફ્ટ લોટ બાંધીએ છીએ એ રીતે પરાઠાની કન્સિસ્ટન્સીનો બાંધવાનો છે। સો એકવાર બરાબર બાઇન્ડિંગ થઈ જાય, અહીંયા બાઇન્ડિંગ થઈ ગયું છે એટલે હવે આપણે પાછું 1 ચમચી આમાં તેલ નાખીને બરાબર બાઇન્ડ કરી લઈએ। હવે 1 ચમચી પાછું સે તેલ નાખ્યું છે અને એકદમ આને સ્મૂથ બનાવી દઈએ। હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ પરાઠા કન્સિસ્ટન્સીનો લોટ તૈયાર છે। હવે ઢોકળી કરવાની છે એટલે એના માટે પહેલાં થોડોક આ રીતે લોટ લઈએ અને એને રોલ કરો। રોલ કરીને નાના નાના આના પીસીસ કરીએ છીએ। તમે જુઓ કે કેવી રીતે હું આ નાના નાના કરું છું। કાં તમે આ હાથેથી આ રીતે તોડો અથવા તો તમે ચપ્પુથી ફાસ્ટ કાપી શકો છો, તમને જે કમ્ફર્ટેબલ લાગે। સો આ રીતે બધા પીસીસ કરીને તૈયાર કર્યા છે। હવે તેલવાળો જરા થોડો પામ કરશું અને રોલને બરાબર પહેલાં સ્મૂથ કરી કાઢીએ અને નીચે જે હથેળીથી આપણે એને દબાવશું, જરા થોડું પતલી કરજો। આ રીતે કરીને મૂકી દેવાની ને બહુ જ ઇઝીલી થઈ જાય છે। જરી પણ ચીટકશે નહીં હાથ પર, ને ચીટકે તો થોડો તેલવાળો હાથ કરજો। આ રીતે બધી આપણે કરીને મૂકી દેવાની છે અને એકવાર આ રીતે કરીને મૂકીને ઢાંકી દેજો એટલે કડક ન થઈ જાય। સો આ તમે જોઈ શકો છો, બહુ પતલી પણ નથી ને બહુ જાડી પણ નથી ને તરત દબાઈ જાય છે કેમ કે આપણે સોફ્ટ ડો બાંધ્યો છે પરાઠાના જેવો। સો આ જોઈ જુઓ, અહીંયા બધી તૈયાર છે અને ફ્રેન્ડ્સ મેં થોડો લૂવો 2-3 થેપલા થાય એટલો રહેવા દીધો છે। મને હંમેશા હું આ થોડો રહેવા દઉં, એ દિવસે હું આ ખાઉં ચા દૂધ સાથે, મજા આવી જાય છે। સો આ મેં બાજુ પર મૂકી દીધો છે થોડોક। સો તમે આ થેપલા માટે વધારે બાંધી શકો છો સેમ મસાલાથી। હવે આપણે એક કુકર લઈએ। કુકર ગરમ થાય એટલે તેલ ગરમ થાય એટલે લઈએ છીએ રાઈ। રાઈ તતડે એટલે અજમો તો દાળ ઢોકળીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે આમાં બહુ મસાલા આપણે નથી કરતા કેમ કે આપણે ઢોકળીમાં ઓલરેડી મસાલો કર્યો છે। હિંગ જે બહુ જ જરૂરી છે। હવે બધું બરાબર વઘાર મિક્સ કરી લઈએ અને એમાં આપણે લઈએ છીએ, કાં તમે ફણસી લો અથવા તો ચોળી લો પણ તાજી લેજો। અને આ તમારી પાસે શાક ઓછું હોય એ દિવસે તમે આ ઢોકળી નાખીને કરો તો બધાને ઘરે પૂરતું થઈ જાય। હવે વઘારમાં આપણે ચોળી કે ફણસી જે તમે લીધી હોય એ પહેલાં વઘારમાં મિક્સ કરી લઈએ એટલે જરા તેલવાળી થઈ જાય। હવે લઈશું આદુની પેસ્ટ, ધાણા જીરું, હળદર, કાશ્મીરી લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે, શાક પૂરતું લેજો। હવે બધું એકવાર પાછું મિક્સ કરી લઈએ મસાલા પણ। હવે મસાલા મિક્સ કરી લીધા પછી હવે આપણે આમાં પાણી એડ કરશું અને ફ્રેન્ડ્સ પાણી જરા થોડુંક વધારે લેજો કેમ કે આપણે અંદર ઢોકળી એડ કરવાના છીએ। આ એટલું ફાઇન શાક લાગશે કે તમને આ સાથે રોટલી ભાખરી કંઈ જરૂર નહીં પડે। હવે પાણી બરાબર, આપણું શાક બરાબર અંદર ડૂબે એટલું પાણી જોઈએ। હવે આને આપણે એક ઉકળો આવવા દેવાનો છે।
જેવો ઉકળો આવી જાય એટલે એકવાર આ રીતે હલાવી દેવાનું અને હવે આપણે અંદર ઢોકળી નાખવાનું સ્ટાર્ટ કરવાનું. અને છૂટી આ રીતે ઢોકળી નાખજો ફ્રેન્ડ્સ, પણ એક ઉકળો આવી જાય પછી ને ઢોકળી નાખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખજો. અને થોડીક ઢોકળી નાખી દીધા પછી એને એકવાર જેન્ટલી હલાવી દેજો, એટલે એકના ઉપર એક ચીટકી ન જાય. એકદમ આ રીતે જેન્ટલી હલાવી દેજો અને પાછી ઢોકળી નાખવાનું સ્ટાર્ટ કરો. પાછી થોડી ઢોકળી નાખો, જેન્ટલી હલાવી દો અને નાખી દો. આ રીતે સ્ટેપ કરીને તમારે બધી ઢોકળી અંદર એડજસ્ટ કરી લેવાની છે. ને તમે જોઈ શકો છો કે ઇનફ પાણી આમાં છે. ફ્રેન્ડ્સ, પાણી ઓછું લાગે તો ગરમ પાણી અંદર નાખજો, રૂમ ટેમ્પરેચર નહીં નાખતા. સો ઓછું લાગે તો ગરમ પાણી નાખવાનું છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધી ઢોકળી અંદર એડ કરી દીધી છે. જેન્ટલી આ રીતે જરા હલાવી લેવાની ને તમે જુઓ છો કે જરી પણ ચીટકતી નથી. ને એકવાર પાછું પાણી ચાખી લેવાનું કે જો તમને અંદર મસાલા કે મીઠું એડ કરવું હોય તો કરી શકો છો. કુકર બંધ કરશું ને હાઈ ફ્લેમ પર આપણે આને કૂક કરવાનું છે. સો મારા કુકરમાં હાઈ ફ્લેમ પર હું 3 વિસલ આપીશ અને કુકરની સાઇઝ પર તમને વિસલ ઓછી કે વધારે જોઈએ, ડિપેન્ડ કરે છે તમારા કુકરની સાઇઝ પર. સો અહીંયા હાઈ ફ્લેમ પર 3 વિસલ આપ્યા પછી હું ગેસની ફ્લેમ બંધ કરું છું. થોડી આને ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થાય એટલે ખોલશું. જેવું તમે આ ખોલશો એટલી મસ્ત ઢોકળીની સુગંધ આવે છે ફ્રેન્ડ્સ, તરત ખાવાનું મન થઈ જશે. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ફ્લેવરફુલ ઢોકળી છે. હવે પાછું આને જેન્ટલી મિક્સ કરશું. જોઈએ તો એકવાર પાછું ગરમ કરી કરજો. અને તમે આ જોઈ શકો છો કે ફણસી કે ચોળી જે કંઈ નાખ્યું હશે પરફેક્ટ કૂક થઈ ગયું છે. ઢોકળી પણ સરસ કૂક થઈ ગઈ છે અને એક ઢોકળી છૂટી થઈ છે ફ્રેન્ડ્સ. કુકરમાં કર્યું છે છતાં એક ઢોકળી છૂટી છે, જરી પણ ચીટકી નથી. તમે આ જોઈ શકો છો. ગેરંટી છે તમે આ વાટકા ભરીને ખાઈ લેશો, તમને સાથે રોટલી પરાઠા કંઈ જ જરૂર નહીં પડે. અને જો પાણી ઓછું લાગતું હોય તો પાછું ગરમ પાણી નાખજો અને એકવાર ચાખીને જે એડ કરવું એ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, મેં આમાંથી જોઈ તમને બતાવું છું કે 3 થેપલા કર્યા છે મારે નાસ્તામાં ચા પાણી સાથે ખાવા. એકદમ સરસ સોફ્ટ, હેલ્ધી અને મલ્ટીગ્રેન. સો તમે લોટ વધારે બાંધીને આ રીતે થેપલા પણ બનાવીને સ્ટોર કરી શકો છો, એટલે એ બતાવવા મેં આ બનાવ્યા છે. હવે ગરમા ગરમ ઢોકળી સર્વ કરશું. એકદમ મસ્ત, એમ થાય કે ક્યારે ખાવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. એકદમ ફ્લેવરફુલ મલ્ટીગ્રેન મેથી મસાલા રાજસ્થાની સ્ટાઇલ ફણસી ઢોકળીનું શાક. એક ઢોકળી આ છૂટી થઈ છે અને ઝટપટ કુકરમાં થઈ જાય છે. કોઈ જાતની ચિંતા પણ નહીં કે ચીટકી જશે. સો ફ્રેન્ડ્સ, આ ફ્લેવરફુલ મલ્ટીગ્રેન મસાલેદાર ફણસી ઢોકળી તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.